झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे।
અત્યારે ફોટો સેશન ત્યાં ઓછું કરી પાછળની વાત કરો. આપણે સ્વયંસેવક મિત્રો આગળ સર્વે અને એને રસોડે પહોંચાડે. તારી કાર્પેટ થઈ ગઈ છે ગેટ પાસેની એ તાત્કાલિક કાર્પેટો રસોડે પહોંચાડે. ભાઈઓ બધા આ બાજુ આવી જાઓ. મહાઆરતીની વ્યવસ્થા કરવાની છે. ભાઈઓ બધા આ બાજુ, બહેનો એક બાજુ, ભાઈઓ આ બાજુ. ખુરશી ખાલી કરાવી નાખો બધી. હનુમાનજી મહારાજ માટેનું અહીંયા આપણી વચ્ચે પરમ વંદનીય આપાગીગા જગ્યાના મહંત શ્રી જયરામ બાપુ પધાર્યા. એમનું કેસરિયા ગ્રુપ દ્વારા હાર્દિક સ્વાગત છે. અને પોતાના કાઉન્ટરની વ્યવસ્થા સંભાળવા માટે એટલા જ બહેનો ચાશે. એ પહેલા આપણી વચ્ચે આપણને આશીર્વાદ દેવા માટે સંતો પધાર્યા. કેસરિયા દાદા સરકાર ના પરમ સેવક હનુમાનજી માટે હું એટલું જ કહીશ. તુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમ તામ વરિષ્ઠમ. બુદ્ધિમાં તો વરિષ્ઠ નહીં વરિષ્ઠમ. બલમાં તો અદ્ભુત બલધામમ હેમ શૈલાવદેહમ. જેનું હિમાલય જેવું શરીર છે અને બલોના જે ધામ છે તો અદ્ભુત બલધામમ હેમ શૈલાવદેહમ. ધનુજવન કિસાનમ. જ્ઞાનીઓમાં તો જ્ઞાની નામ અગ્રગણ્યમ. વાલા ભક્તો, કોઈ માટે એમ કહી શકાય કે જેની પાસે બલ હોય એની પાસે બુદ્ધિ ન હોય, અને બુદ્ધિ હોય એની પાસે બલ ન હોય. પણ હનુમાનજી મહારાજ બલ બુદ્ધિ વિદ્યા દેહુ નહીં હરહુ કલેશ વિકાર. બલ બુદ્ધિ અને વિદ્યા
આ ત્રણેયના દાતા છે ચારે જુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચારે ચાર લોકોમાં જેનો ડંકો વાગે છે એવા હનુમાનજી મહારાજની આજે જન્મ દિવસના શુભ અવસર પર આ નટવર નગર તમામ અહીં નર નારી બાલક વૃદ્ધ યુવા જુવાન બધાએ ખૂબ આમ ઉત્સાહપૂર્વક કમસે કમ 4:30 વાગ્યાની જાત્રા શરૂ થઈ અને 8 વાગ્યાની શરૂઆત છે તો 3.5 કલાક જેવું જોરદાર મોટું મહોત્સવ હનુમાન દાદાના જન્મ જયંતિ નિમિત્તે થયું. અમે સંતો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. અપાકીકાના જગ્યામાંથી પધારેલા જયરામ બાપુ, ખોડિયાર મંદિરેથી જિગ્નેશ ભગત અને રામદેવપુરના મંદિરેથી ગુસા ભગત, હું અજર અમરથી બ્રહ્મચારી બાપુ ખૂબ ખૂબ હનુમાનજી પાસે પ્રાર્થના કરીએ ફલો ફૂલો ખૂબ ખુશી રહો ને આવી રીતે ઉત્સવ ઉજવે કરો. જય સિયારામ. બહેનોને ખાસ વિનંતી, અહીંથી સંતો રાજુભાઈ ઠુમરની ઘરે પધરામણી કરતા હોય ત્યારે વચ્ચેથી માર્ગ કરી આપે. અહીંથી સંતો રાજુભાઈની ત્યાં પધરામણી કરવાના હોય એટલે અહીંથી વચ્ચેથી હાલવાનો રસ્તો બહેનો થોડોક કરી આપજો. ગ્રુપ જે નટવરનગરની અંદર આવું સરસ મજાનું આયોજન કર્યું છે અમારા બગસરા વતી અમને ખૂબ ગમ્યું છે. અને એક કડીમાં હનુમાન દાદાની બિરદાવા છે બાપ ત્યારે કે મારો ગાંડો ખેલો રે હનુમાન એ વાલા ભજરંગી માતા અજની નો જાયો હનુમાન એ વાલા ભજરંગી તમને ચડે છે તેલ મે સિંદૂર એ વાલા ભજરંગી. જય જય શ્રી રામ. વાણી ચાલુ રાખવાથી ભોજનની વ્યવસ્થા આપણે સંભાળવાની, ત્યાં સુધી આપણે વાણી ચાલુ રાખો. ગુજરાતી જે બધા મહેમાન પધાર્યા છે એવા અમારે મામલતદાર સાહેબ તથા નગરપાલિકાના બધા સદસ્ય, પક્ષી ગ્રુપના તમામ મિત્રો, જો કે રમેશભાઈ અમારા ગ્રુપમાં છે અને મિત્રો તમારા બધાનું આયોજન અમને બહુ જ ગમ્યું છે. તે માટે ફરીવાર એકવાર આમ જો બાપ મારા હનુમાનજી મહારાજને યાદ કરવા પણ કેવા નમો ગણેશ દેવ નમો હનુમંતા. એ બે તાલી પાડવાની બાપ, આની સાથે તાલી પાડી પ્રસાદ લેવાની છે બાપ, જો બહુ મજા આવશે. એ નમો ગણેશ દેવ નમો હનુમંતા એ બે યોદ્ધામાં કોણ બળવંતા. મિત્રો જો બેયના રૂપ કેવાય પાછું હે રામના રૂપ, સીતા માતાજીના, પણ ગણેશજીના હનુમાનજીના રૂપ કેવાય પણ એ રૂપ હામું નહીં મિત્રો. એની જે તાકાત છે, એની જે શક્તિ છે ને એના લાખો વંદન. એટલા માટે હે નમો ગણેશ દેવ નમો હનુમંતા એ બે યોદ્ધામાં કોણ બળવંતા. ગણેશજી કે છે મારે ચૂરમાન લાડો, હનુમાનજી કે છે મને તેલ ચડે તાજો. એ નમો ગણેશ દેવ નમો હનુમંતા એ બે યોદ્ધામાં કોણ બળવંતા. ગણેશજી કે છે મારે રીતિ સીધી નારી, હનુમાનજી કે છે અમે બાલ બ્રહ્મચારી. બોલો જય જય શ્રી રામ. મિત્રો સાધુ સંતો પધાર્યા છે બાપે અજય અમર ત્યાંથી અમારા બાપુ બ્રહ્મચારી બાપુ તથા આબાગીગા ના જગ્યાથી જે જયરામ બાપુ અને રામપીના મંદિરમાંથી राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने. राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी. एक है चंदन एक है पानी. राम सिया राम जय जय राम.
कथा अनंता कहि सुनहि बहु विधि सब संता। राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए। मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम।
બે જ રાખો અત્યારે, બે જ રાખો, બે જ બાળકો જાગીશ. હાલો થઈ ગયું તૈયાર અહીંયા? હાલો 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 ચાલુ કરો. ચપ્પુ છે કપાળો કોણ? હાલો આપણે કપાળો રંગે ચંગે દાદાનો જન્મોત્સવ મનાવ્યો ખૂબ ધામધૂમે. આજે જ્યાં સુધી થાયકા નહીં ત્યાં સુધી નાચ્યા, જ્યાં સુધી થાયકા નહીં ત્યાં સુધી નાચ્યા. હવે આપણે અહીંયા એક થોડો બ્રેક લઈને 20 બાળકો તૈયાર થયા હતા જે હનુમાન ચાલીસા ગાવા માટે. આપણે એને માત્ર એક જ મહિનાની અંદર હનુમાન ચાલીસા કંઠસ્થ કરાવી છે, પણ એ 20 બાળકોમાંથી માત્ર આ 2 બાળકો જાગે છે. કેટલા થાયકા નામથી નાચ્યા. એટલે આ 2 બાળકો ઉપસ્થિત છે, એમાં અમારા ગ્રુપના જ પંકજભાઈ પાથરના દીકરા પ્રસિદ્ધ, એમણે પણ કંઠસ્થ કર્યું છે. ત્યાર પછી સંજય બચુભાઈ કુંભાણીના દીકરા આરવ, એ 2 જ બાળકો ઉપસ્થિત હોય તો આપણે કેસરિયા ગ્રુપને હું વિનંતી કરું કે આપ પ્રથમ પ્રસિદ્ધ આવે. ખાસ અમારી એક નમ્ર વિનંતી, આપણા બાળકને હનુમાન ચાલીસા આવડતી હોવી જોઈએ. જે બાળકોને આવડતી થશે એમ પ્રોત્સાહિત ઇનામ કાર્યક્રમના ભાગરૂપે એમને ગિફ્ટ આપશું. ત્યાર પછી આરવ આવે. ફટાકડા વાળા નથી થાયકા,
ઉત્સવની અંદર જેમનો સિંહ ફાળો આ ગામના જ લોકોએ આપને આપેલો છે એમની આછેરી માહિતી આપું તો 2500 રૂપિયા ભરતભાઈ કેશુભાઈ કોરાટ, 5100 રૂપિયા રાજેશભાઈ બાબુભાઈ સાકરિયા, 1100 રૂપિયા અલ્પેશ પરેશભાઈ રાબડિયા, 2100 રૂપિયા દિનેશભાઈ રાઘવભાઈ રાબડિયા, 1111 રામ ભરોસે, 11,000 સ્વર્ગસ્થ હસુભાઈ પોપટભાઈ ઠુમર, હસ્તક આપણા ગામનું ગૌરવ ડોક્ટર ઠુમર સાહેબ, 5100 રૂપિયા આંબાભાઈ દેસાઈ, હસ્તક મનહરભાઈ મગનભાઈ દેસાઈ, 2100 રૂપિયા હિરેનભાઈ ભુવા સાવરકુંડલા વાળા જે આપણું કેસરિયા ગ્રુપ સુરત મુંબઈ ચાલે છે એમના મિત્ર છે અને ત્યાંથી પણ આપને ફંડ આપેલું છે. 11,000 રૂપિયા સ્વર્ગસ્થ પોપટભાઈ કરશનભાઈ વારદોરિયા, હસ્તક બાબુભાઈ વારદોરિયા, 5100 રૂપિયા સ્વર્ગસ્થ શાંતાબેન રણછોડભાઈ વારદોરિયા, હસ્તક જયસુખભાઈ વારદોરિયા, સ્વર્ગસ્થ કિંજલબેન આ ગામની નાની એવી દીકરી ટૂંક સમય પહેલા જ આપને છોડીને ગઈ છે. આ દીકરીના નામ ઉપર કિંજલબેન જયસુખભાઈ દેસાઈ, હસ્તક જયસુખભાઈ દેસાઈ, 1100 રૂપિયા દિનેશભાઈ મિસ્ત્રી, 5100 રૂપિયા છગનભાઈ મગનભાઈ ઘાડિયા, 5100 રૂપિયા રાજેશભાઈ રામજીભાઈ ઠુમર, 5100 રૂપિયા નારાયણભાઈ ગોવિંદભાઈ દેસાઈ, 5100 રૂપિયા કિશોરભાઈ છગનભાઈ ઘાડિયા, 2100 રૂપિયા નરસિંહભાઈ બેચરભાઈ વારદોરિયા, 5100 રૂપિયા સ્વર્ગસ્થ મંજીભાઈ કાંજીભાઈ દેસાઈ, હસ્તક ગુણુભાઈ, 11,000 રૂપિયા રમેશભાઈ વિઠ્ઠલભાઈ ઘાડિયા વર્ધા મુકામેથી, 501 રૂપિયો બગસરાના અમારા મિત્ર બારોટજી છે એ અશોકભાઈ બારોટ, 5151 રૂપિયા દાદાને વાલી દીકરી જે આ કેસરિયા ગ્રુપની અંદર અજય ભોળાભાઈ ઠુમર એમની ત્યાં થોડાક જ દિવસ પહેલા લક્ષ્મીનું અવતરણ થયું ત્યારે દાદાને ખુશી થઈ અને 5151 રૂપિયા આ દાદાના ઉત્સવ નિમિત્તે આપેલા છે. 2500 રૂપિયા મધુભાઈ ભગવાનભાઈ ઘાડિયા, 1100 રૂપિયા મામલતદાર સાહેબ શ્રી ભીંડી સાહેબ, 501 રૂપિયો ઓક્સિજન ગ્રુપ, 1100 રૂપિયા હરેશભાઈ રાબડિયા ગૌરીશા ડાયમંડ અને 2100 રૂપિયા છગનભાઈ કટેસિયા. ટોટલ ફાળો ફંડમાં આવેલો અને આની અંદર કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો મને કહેજો. 98,853 રૂપિયા. અને અહીંયા આપણે બુક રાખવાની મનાઈ હતી તો અહીંયા પેટી રાખેલી અને અહીંયા પંચની સામે દાદાની સામે જ પેટી ખોલી અને એ રકમની ગણતરી કરી તો 50,500 રૂપિયા નીકળ્યા છે. હવે આ ઉત્સવની અંદર ખૂબ બધા ધામે ધૂમે મનાવ્યો. એમની અંદર 32,000 રૂપિયાની મીઠાઈ 44 કિલો 500 ગ્રામ આપણે પ્રસાદમાં આપેલી અને 44 કિલો 500 ગ્રામ શ્રીખંડ અને 80 કિલો મીઠાઈ, એમની ટોટલ રકમ 32,000 રૂપિયા. 10,000 રૂપિયાનું પ્યોર ઘાણીનું સિંગ તેલ મુંજિયાસરથી આપણે લાવ્યા હતા. 25,000 રૂપિયાનું શુદ્ધ ગાયનું ઘી ઘર ઘરાવ ભાડેર મુકામેથી આપણે લીધેલું. 59,000 રૂપિયાનું કરિયાણું, 8,000 રૂપિયાનો અત્યારે આપણે આઈસ્ક્રીમ લેવા છે. આ ટોટલ 1,34,000 થયો છે. ત્યાર પછી અહીંયા ભૂદોળને આપણે દક્ષિણા આપેલી એ 10,000 રૂપિયા અને 6,000 રૂપિયા સંતોને ભેટ આપેલી. ટોટલ 1,50,000 રૂપિયા.
પેટીનું દાન 50,500, ગ્રામજનોનો ફાળો 96,600, 1,46,100 આટલો ખર્ચ થયેલો છે. માત્ર 344 રૂપિયા ઘટ પીડી છે. 344 રૂપિયાની ઘટ પીડી સરભર કરતા. ત્યાર પછીનું હું તમને હજી બાકી બિલ બતાવું તો હજી સમિયાણાનું ભાડું બાકી છે. આ ફંડ આવ્યું એમાંથી આપણે આટલું વાપરી નાખ્યું છે. છાશનું બિલ બાકી છે, દૂધનું બિલ બાકી છે, ડીજેનું બિલ બાકી છે, ફટાકડાનું બિલ બાકી છે. પછી આપણા ગામની અંદર 90 બહેનોને સાડી આપી માત્ર 100 રૂપિયામાં. એમની કિંમત હોલસેલ ભાવ 195 રૂપિયા હતી, બજાર ભાવ 300 રૂપિયા. પણ ઉપરના જે 95 લેખે આપણે 100 સાડીનું વિતરણ કર્યું એના કેસરિયા ગ્રુપે ભોગવા. સવારે કૂતરાને ગુંદી ગાંઠિયા નાખ્યા એનું બિલ બાકી છે. અને ફૂલ 10 કિલો વાપરા એનું પણ બિલ બાકી છે. એટલે કેસરિયા ગ્રુપે એવું નક્કી કર્યું કે જેટલા બાકી છે એ બધા કેસરિયા ગ્રુપે ભોગવા છે. બેલેન્સ 0 નથી. બરોબર? આપણી પાસે બેલેન્સ 0 છે. ઉપરના જેટલા અંદાજિત કિંમત ગણીએ સમિયાણોના બધું તો અંદાજિત ટોટલ રકમ 45,000 રૂપિયા જેવું બાકી નીકળે છે. હવે આપણે આઈસ્ક્રીમનું વિતરણ ચાલુ કર્યું છે. આઈસ્ક્રીમ ભરપેટ ખાવાનું છે અને ત્યાર પછી સુંદરકાંડ પૂર્ણ કરી અને પછી છેલ્લે દાદાની આરતી ઉતારી જવાનું છે. મને પણ ખબર છે કે આ સતત અમારા યુવાનો આજે 10 દિવસ થયા સમગ્ર ગામના યુવાનો અહીંયા મહેનત કરાવતા હતા અને થાક્યા પણ છે. પણ આજ હજી આ છેલ્લો કાર્યક્રમ પૂર્ણ કરીને આપણે છૂટા પડશું. દાદાની કૃપા હશે તો આવતા વર્ષે આનાથી પણ ભવ્ય જન્મોત્સવ ઉજવશું. હવે મિત્રોને વિનંતી કરું કે આ બાજુથી આઈસ્ક્રીમના કપ લઈને થોડાક આ બાજુ પણ. અને બીજા અમારા વિપુલભાઈ વિડિયો શૂટિંગની પણ ફ્રીમાં સેવા આપી એટલે એમના નામની તાલીમ. માફ કરજો, ઘણા બધાએ મહેનત કરાવી છે, લિસ્ટ બહુ લાંબુ છે. બધાનો આ રંગે ચંગે ઉત્સવ ઉજવ્યો એમાં દિલથી બધાનો આભાર માનું છું. મારાથી કોઈને કાંઈ કહેવાય ગયું હોય, કારણ કે ક્યારેક આ ઉજાગરા સતત 10 દિવસ ત્યાં કરીએ છીએ એની અંદર ઉજાગરાની અંદર કોઈને કાંઈ કહેવાય ગયું હોય તો મને દિલથી માફ કરજો. માફી માંગી લે.